એકવાર એક જજ સાહેબ રાત્રિના સમયે પોતાના ઘરમાંથી નીકળી અને થોડું ચાલવા માટે નીકળ્યા અંધારામાં. એમાં એણે એક દ્રશ્ય જોયું કે એક માણસને મારી રહ્યો છે. જજ સાહેબ જોવે છે, મારવા વાળો કોણ છે એ પણ જજ સાહેબ ઓળખી ગયા, મૃત્યુ કોણ પામ્યો એ પણ જજ સાહેબ ઓળખી ગયા, પણ પોતે સાક્ષી ન બનવું પડે ત્યાંથી નીકળી ગયા. એને ખબર હતી આ કોર્ટ કેસમાં આ કેસ કોર્ટમાં આવવાનો છે, અને બન્યું પણ એવું. પોલીસને ખબર પડી કે અહીંયા કોઈનું મૃત્યુ થયું છે. એ મૃત્યુમાં કોનું મૃત્યુ હતું શોધ્યું, મારવા વાળા માણસને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. પણ બન્યું એવું, જે માણસે માર્યો હતો ને એ માણસ થોડો પૈસાદાર, થોડોક ઓળખાણ વાળો, થોડોક પદ અને પ્રતિષ્ઠા વાળો. એટલે એ માણસે શું કર્યું, પોતે માર્યો હતો પણ છતાં એને એક બીજા માણસને એવો એમાં નિમિત્ત બનાવી નાખ્યો, અને જે સાવ નિર્દોષ હતો એ માણસ પ્રત્યે એટલા બધા એના એવિડન્સ ઉભા કર્યા, અને બધો જ કેસ કોર્ટમાં આવ્યો. કોર્ટમાં આવીને જ્યારે આરોપીને હાજર કરવામાં આવે છે, જજ સાહેબ ઓળખી જાય છે કે આ માણસ નિર્દોષ છે, આને માર્યો નથી. પણ પોતાનું બોલેલું ચાલે નહીં, પોતાનું જોયેલું ચાલે નહીં, અને એના વિરોધમાં એના માટે થઈને કેટલા બધા સાબિતીઓ તૈયાર કરી હતી કે એ કાગળની સાબિતીઓને લઈ અને જજ સાહેબ એને સજા કર્યા વગર રહી શકે એમ હતા જ નહીં. નિયમ પ્રમાણે જજને દુઃખ બહુ થાય છે કે હું એક નિર્દોષ માણસને સજા આપી રહ્યો છું. જે માણસે હત્યા કરી જ નથી, હું જાણું છું, છતાં મારે એને મારે હત્યાનો એને આરોપી ગણીને મારે એને સજા કરવાની છે. પણ પોતાની નોકરી છે, નિયમ પ્રમાણે, કાનૂન પ્રમાણે જે કાંઈ છે એ કર્યા વગર ચાલે એમ હતું નહીં. એટલે એને ફાંસીની સજા જાહેર કરી. પણ પોતાના અંદર દુઃખ બહુ લાગ્યું છે. ફાંસીની સજા જાહેર કર્યા પછી એણે જજ સાહેબ એટલું કીધું કે મારી એક ઈચ્છા છે, મારે આ આરોપીને મારી ઓફિસમાં બોલાવ, મારે એને મળવું છે. જજ સાહેબને હતું ક્ષમા માગી લઉં. આરોપીને બોલાવે છે, જે જાહેર થયો નિર્દોષ આરોપીને, નિર્દોષ આરોપીને જેને ફાંસીની સજા જાહેર થઈ ગઈ, એને બોલાવ્યો. ઓફિસમાં કોઈ નહીં, સાહેબ અને પેલો નિર્દોષ આરોપી. આરોપી કહે છે, સાહેબ મેં નથી માર્યો, મેં કોઈ ગુનો નથી કર્યો. જજ સાહેબ કહે છે, ભાઈ હું એ જ વાતનો વિચાર કરું છું, મને એ જ વાતથી મારા મગજમાં સતત દુઃખ થયા કરે છે કે તું નિર્દોષ છો, હું જાણું છું. પણ તારા સામેવાળા પક્ષે એટલા બધા તારા પ્રત્યેના એટલા બધા જ એવિડન્સ અહીંયા ઊભા કર્યા છે, એટલી બધી સાક્ષીઓ અહીંયા ઊભી કરી છે કે નિયમ પ્રમાણે હું તને સજા દીધા વગર રહી ન શકું. મારી નોકરીનો સવાલ હતો, મારે તને સજા દેવી જ પડે એમ હતી. એટલે મને ક્ષમા કરજે કે તું નિર્દોષ છે હોવા છતાં, મને ખબર હોવા છતાં મારે તને નિયમોને આધીન તને સજા કરવી પડી. પણ મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે ક્યારેય પણ કોઈ માણસ, નિર્દોષ માણસને ક્યારેય સજા મળતી નથી. મારે તને પૂછવું છે કે તારાથી ક્યારેય ભૂતકાળમાં ક્યારેય પાપ થયું છે? તે કોઈ દી ક્યારેય ખોટું કર્યું છે? પેલો આરોપી કહે છે, સાહેબ આજથી 5 વર્ષ પહેલા મેં એક માણસને મારી નાખ્યો હતો, ત્યારે હું નિર્દોષ છૂટી ગયો હતો. 5 વર્ષ પહેલા મેં એક માણસને મારી નાખ્યો હતો, હું નિર્દોષ છૂટી ગયો હતો, ત્યારે મને સજા ન થઈ. અને ત્યારે જજ સાહેબે કહ્યું, સારું થયું આ તને સજા થઈ, કર્મ તને નહીં છોડ્યું. આ કર્મ માણસને ગમે ત્યાંથી લાવી અને સજા આપે છે.